વિગતવાર સમાચાર તો મોરબીમાં પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરશે। પાટીદાર સમાજના આગેવાનો અને પાસ અગ્રણી ફરિયાદ નોંધાવશે। કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી। જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરતા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરશે। મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે। કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારા ફરિયાદ નોંધાવશે। આ વાયરલ વિડીયો 8 જૂન 2023નો છે। શ્રી ઘાતકડા મિત્ર મંડળ સુરતે આયોજિત 39માં સ્નેહ મિલન સમારોહનો આ વિડીયો છે। આ વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી। કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। તો તમે સાંભળ્યું, કાજલ હિન્દુસ્તાનીએ 8 જૂને આ પ્રકારની ટિપ્પણી કરી હતી। હવે અત્યારે એ વિડીયો વાયરલ થઈ રહ્યું છે। વિડીયોને લઈને જે મોરબીના પાટીદારો છે એ પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે આ મામલે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે। તો આપને જણાવી દઈએ કે મોરબીમાં જે પાટીદાર સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે આ પ્રકારે એક જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી અને પાટીદાર સમાજના જે આગેવાનો છે અને જે પાસ અગ્રણીઓ છે તેઓ હવે મેદાને આવ્યા છે। ફરિયાદ નોંધાવશે કાજલ હિન્દુસ્તાની સામે। કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી। જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી। મોરબીમાં રહેતા પાટીદાર સમાજના જે યુવા આગેવાનો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તે પણ મેદાને આવ્યા છે। કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારા કે જે હવે આ સમગ્ર વિવાદને લઈને ફરિયાદ નોંધાવશે। તો હવે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી શકે છે। આ વાયરલ વિડીયો 8 જૂન 2023નો છે। સુરતમાં એક કાર્યક્રમનું આયોજન હતું, સ્નેહ મિલન સમારોહ હતો। આ સમારોહ દરમિયાન કાજલ હિન્દુસ્તાનીએ આ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરી હતી। તો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાં જ આ સમગ્ર વિવાદ છેડાયો છે। તો કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત વિવાદમાં સપડાયા છે, કારણ કે તેમણે પાટીદાર દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી। એક સ્નેહ મિલન સમારોહમાં વિવાદિત ટિપ્પણી કરીને આ વિવાદને જન્મ આપ્યો છે। તો હવે મોરબી પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાજલ હિન્દુસ્તાની છે કે જેણે એક દીકરીઓ માટે જે પ્રકારે ટિપ્પણી કરી છે, એક મહિલા થઈને આવી દીકરીઓ માટે ટિપ્પણી કરવાથી જે પાટીદાર સમાજ છે એ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતના શ્રી ઘાતકડા મિત્ર મંડળ સુરતે આયોજિત કર્યો હતો 39મો સ્નેહ મિલન સમારોહ। તો આ સ્નેહ મિલન સમારોહમાં આ સમગ્ર વિવાદ થયો હતો। આ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોને લઈને હાલમાં હવે વિવાદ છેડાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, 8 જૂનનો વિડીયો છે કાજલ હિન્દુસ્તાનીનો અને હવે એ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોને લઈને હવે વિવાદ છેડાયો છે। મોરબીમાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમનું શું કહેવું છે? જી આપને જણાવી દઉં કે હાલમાં જે આ વિવાદ છે તેમાં મૂળ વાત કરીએ તો મોરબીના જે પાટીદાર સમાજના યુવા આગેવાન છે મનોજભાઈ પનારા, તેમના દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અત્યારે તે પોલીસ સ્ટેશને પાટીદાર સમાજના કેટલાક આગેવાનો સાથે પહોંચ્યા છે। જો કે આખી વાત જો વાત કરીએ તો જે સુરતમાં કાર્યક્રમ હતો તેમાં કાજલ હિન્દુસ્તાનીએ જે કાંઈ વાત કરેલી છે તેમાં મોરબીની દીકરીઓ એવો શબ્દ વાપરેલ છે અને જે કાંઈ એના વિશે ટિપ્પણી કરેલી છે અને જે વાત કરી છે એ વાતને લઈને તેઓએ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ચોક્કસ ગામનું નામ, ચોક્કસ દીકરીઓ સમાજની છે એ પ્રકારની વાત જે રજૂ કરેલી છે તેના કારણે આ ગામની અંદર જે પાટીદાર સમાજની દીકરીઓ છે તે તમામને આ વસ્તુ લાગુ પડતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે, જેથી કરીને હાલમાં આ ગામની જે પાટીદાર સમાજની દીકરીઓની છબી ખરડાય તેવી જે કૃત્ય કરેલું છે તેના માટે થઈને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માટે થઈને મનોજભાઈ પનારા જે છે તે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેઓની એવી પણ માંગણી છે કે જાહેરમાં કોઈ પણ જગ્યાએ સ્ટેજ ઉપર તેમને માઇક દેવામાં ન આવે કાજલ હિન્દુસ્તાનીને અને તેઓ જાહેરમાં પાટીદાર સમાજની માફી માંગે તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી છે। બિલકુલ હિમાંશુ, માહિતી બદલ આભાર। તો હવે મોરબી પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની સામે મેદાને આવ્યો છે અને કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ કરાઈ છે।